આપણા ભારતીયોની પરંપરા છે કે ક્યારેય કોઈ મહેમાન આવે તો તેનું સ્વાગત કરવું જોઈએ. અતિથિ દેવો ભવ. હવે આ સ્વાગત કરવામાં સૌથી પહેલું જો સ્થાન કોઈએ લીધું હોય તો તે છે ચા. આપણે બોલીએ પણ એવી રીતે છે કે ચા પાણી લેજો. ચા અને પાણી. હવે પાણી તો જીવનની મેઇન જરૂરિયાત છે, તો ચા એનાથી આગળ કેવી રીતે આવી? બીજી વસ્તુ કે આ ચા તે શું ગ્રીન ટી, બ્લેક ટી કે આપણી બધાની ફેવરેટ મિલ્કવાળી એટલે કે દૂધવાળી ચા. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર પૂજા કોટક, રાજકોટ, ગુજરાતથી. સમજી જ ગયા હશો કે આજે આપણે આપણી બધાની મનગમતી દૂધવાળી ચા વિશે વાત કરવાના છીએ. ઘણા બધા વિરોધ વચ્ચે આજે શું આ ચા પીવાથી કોઈ ફાયદા પણ થાય છે? ફક્ત એટલું જ સાંભળ્યું છે કે ભાઈ ચા બંધ કરો, ચાથી નુકસાન થાય છે. તો આજે આપણે જોશું કે આ દૂધવાળી ચા કેવી રીતે આવી, દૂધવાળી ચાનું ચલણ ક્યાંથી આવ્યું અને કેટલે સુધી પ્રસર્યું, ચામાં દૂધ પણ ક્યારે ઉમેરાયું અને શા માટે ઉમેરાયું, અને સૌથી મહત્વની અને બધાને જાણવાની ઉત્સુકતા એ હશે કે દૂધવાળી ચા એટલે કે આપણને ફક્ત એક જ વસ્તુ દેખાય કે ચા એટલે દૂધ નાખેલી ચા. તો આ ચા પીવાથી કોઈ ફાયદા પણ છે કે ફક્ત નુકસાન જ નુકસાન છે? ચાલો જોઈએ આજના વિડીયોમાં. આપણે ત્યાં સૌથી વધુ ચા આસામના બગીચામાં થાય છે, તે સૌ જાણો છો. હવે આ ચા ક્યાંથી આવી? એક એવી વાયકા છે કે ચા વિદેશથી આવી, તેને અંગ્રેજો લઈને આવ્યા હતા. 1750 પહેલા ભારતમાં ચા પીવાતી નહોતી. ત્યાંના લોકો ગોરી ચામડીવાળા છે, તેથી ત્યાંનો પ્રદેશ ઠંડો છે, તો ચા ગરમ હોવાથી તે લોકોને ચાને જીવન જરૂરિયાતના પીણા તરીકે સ્થાન આપવું જરૂરી હતું, તેથી તે લોકો ચા પીતા. આવી એક વાયકા બધાને ખબર છે. ચા ગરમ હોવાથી તેના શરીરમાં ગરમાવો લાવવા અને તેના શરીરની જે વેસલ્સ હોય, જે નળીઓ હોય, તેમાં લોહીનું પરિભ્રમણ સરખું રહે તે માટે તે લોકોના માટે ચા જીવન જરૂરિયાત બની ગયેલ. તો આ ચા આપણે ત્યાં કેવી રીતે આવી? કહેવાય છે કે ત્યાંથી લોકો પ્લાન્ટ લાવ્યા અને ઉગાડ્યું. આપણે ગ્રીન ટી વખતે જોયેલું હતું કે ચા કઈ જગ્યાએ ઉગે છે, તો ચા ચીનમાં સૌથી પહેલા ઉગે છે તેવા પુરાવાઓ મળે છે. હવે આ બંને ચા અલગ છે કે શું છે? તમે ચાના છોડ જોયા હશે. ચાને જેને અંગ્રેજીમાં કહેવાય છે કે કેમેલિયા સાઇનેન્સિસ, તો આપણે એ જ ચા જે ઉગે છે તે કેમેલિયા સાઇનેન્સિસ આસામિકા. આ છોડ અને એ છોડને ફક્ત થોડો ઘણો ફેરફાર તેની આબોહવાને અને તેની સાથે રહેલા માટી અને જે કોઈ હવામાનની અસર થાય છે, બસ એટલો ફરક છે. અને સૌથી મોટો ફરક છે તેની બનાવવાની પ્રોસેસમાં. થોડીક પ્રોસેસ વચ્ચે કહી દઈશ. ઘણી જટિલ પ્રક્રિયામાંથી આ ચા બનીને આપણા રસોડા સુધી પહોંચે છે, પરંતુ આ એક વસ્તુ જાણવી ખૂબ જરૂરી છે કે આ ચા અને ગ્રીન ટીમાં થોડોક ફરક શા માટે છે. તમે જોયું હશે કે સ્ત્રીઓ પાછળ મોટા મોટા ટોપલા લઈ અને તેની અંદર ચા તોડીને ભેગી કરે છે. આ ચાને તેની ફેક્ટરીમાં પહોંચાડીને એક લોખંડની પાટ ઉપર પાથરીને 24 કલાક સુધી તેને નીચે ભઠ્ઠી અને પવન નાખતા પંખાથી તેને રોસ્ટ કરવામાં આવે છે. પછી તેને બીજા મશીનમાં નાખીને દબાવવામાં આવે છે, ત્રીજા મશીનમાં નાખીને કટરથી કટ કરવામાં આવે છે, અને છેલ્લે તેને એવા બ્લેન્ડરમાં નાખવામાં આવે છે કે જેમાં તે દાણાનું એક સ્વરૂપ લે છે. આ ચા બગીચાથી આપણા ઘર સુધી રોસ્ટ થયેલી પ્રોસેસમાંથી પહોંચે છે. હવે વાત છે ગ્રીન ટીની. ગ્રીન ટીને સ્ટીમથી બાફવામાં આવે છે. બાફી અને તેને તડકા અને છાયામાં સૂકવી અને તેને નાના નાના કટિંગ સ્વરૂપમાં ડાયરેક્ટ જ આપણા સુધી મશીનનો ઉપયોગ થોડોક કરીને પહોંચાડવામાં આવે છે. બંનેના ટેસ્ટમાં એટલે જ ફરક હોય છે કે ગ્રીન ટી થોડીક ઔષધીય ગુણ અને થોડીક કસાઈ એટલે કે તુરી લાગે છે, જ્યારે બ્લેક ટી
કડવી લાગે છે, અને છતાં પણ આપણા બધા જ ભારતીયોમાં મેક્સિમમ કહી શકાય તેટલી તેના સ્વાદને કારણે અને સુગંધને કારણે તે પ્રખ્યાત છે. હવે તેમાં દૂધ નાખવાનું ચલણ ક્યાંથી આવ્યું તે પહેલા એક નાની વાત કહી દઉં કે આપણા ગુજરાતમાં પણ ચાને બે રીતે બોલાય છે, ચા પીવી જોઈએ અને ચા પીવો જોઈએ. સૌરાષ્ટ્ર પ્રાંત બાજુ જ્યારે લોકો આવે છે ત્યારે ત્યાં ચાને એક ફિમેલ જેન્ડર તરીકે ઓળખવામાં આવે છે, ચા પીવી જોઈએ. જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અથવા તો દક્ષિણ ગુજરાતમાં ચાને પીવો જોઈએ શબ્દ વપરાય છે. હવે તમે જ્યારે મારો વિડીયો સાંભળો છો અને હું ચા પીવી જોઈએ બોલું છું, સમજી શકશો કે હું સૌરાષ્ટ્રમાંથી વાત કરું છું. તમે આ વસ્તુને તમારી રીતે સમજી લેજો. ચામાં દૂધ ક્યારથી નાખવામાં આવ્યું? તો ચાઇનીઝ જર્નલ્સમાં તેની એક ડોક્યુમેન્ટરી હતી. તે ડોક્યુમેન્ટરીમાં વર્ણન કરવામાં આવેલું છે કે હિમાલયથી જે તિબેટ જવાનો રસ્તો છે ત્યાંના જે તિબેટીયનો હતા તે યાકના દૂધનો ઉપયોગ ચામાં નાખવા માટે સૌ પહેલા વહેલો કરેલો, અને તેમાં તેના ગુણોને એક ઠંડક આપવાનો અને એક બીજું તેમાંથી કેલરી મેળવવા માટેનો હતો, એટલે કે તેમને શક્તિ મેળવવા માટે તેનું દૂધ નાખવાનો સૌથી પહેલા રિવાજ હતો. હવે એક સાઈડમાં નાની વાત કરીએ કે તમે મૂવીઝમાં જોયું હશે કે કોઈ એક વ્યક્તિ ચા લઈને આવે છે એક ટ્રેમાં. તેમાં બ્લેક કલરનો એક પ્રવાહી હોય છે, સાથે દૂધ થોડી માત્રામાં હોય છે અને સાથે ગાંગડા જેવી સાકર અથવા તો જેને ખાંડ શક્કર બોલે છે તે એક બાઉલમાં ભરેલી હોય છે, અને પૂછવામાં આવે છે દૂધ વાલી ચાય, શક્કર કિતની. બસ આ વસ્તુ સમજાવવાનો એક હેતુ છે. તમે એમ તો એક ડાયલોગ પણ સાંભળેલો હશે આપણા સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાહેબનો કે ખડી ચમ્મચ વાલી ચાય. જોવાની વસ્તુ એ છે કે ચા આપણે ત્યાં દૂધવાળી જે બનાવીએ છીએ તેમાં સૌથી પહેલા ચાને પાણીમાં નાખી અને ઉકાળી પછીથી એમાં સાથે જ ખાંડ નાખી દઈએ છીએ અને પછી તેમાં દૂધ નાખીએ છીએ. હવે વસ્તુ શું હતી? જ્યારે તે ચાને પાણી સાથે ઉકાળવામાં આવે છે ત્યારે તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ ગુણો ખૂબ વધે છે. પછી તેના બીટર ટેસ્ટને ઓછી કરવા માટે થોડી સાકર નાખવામાં આવે છે, અને તેની અંદર સ્વાદ ઉમેરવા માટે અથવા તો બીટર ટેસ્ટને ઓછો કરવા અથવા તેની ગરમ પ્રકૃતિને ઓછી કરવા માટે દૂધ નાખવામાં આવે છે. પરંતુ દૂધ નાખીને ઉકાળાતી ચા આજે એક અતિશયોક્તિ થઈ ગઈ છે. હવે તમને સમજાયું? જ્યારે ચા પ્રોપર રીતે પાછળથી નાખેલી દૂધથી બનાવીને પીવાય છે ત્યારે તે નથી નડતી, પરંતુ તપેલામાં ઉકાળાતી ચા ખૂબ નડે છે. બીજી વસ્તુ, જ્યારે કોઈ એક ઓફિસમાં અથવા તો કોઈ મીટિંગમાં સતત લોકોની અવર જવર હોય છે અને જ્યારે દર અડધી કલાકે ચા આવે છે તો તેમાં જે મુખ્ય યજમાન હોય છે ને તે નથી બદલાતા, પરંતુ આવનારા મહેમાનો બદલાય છે. ક્યારેક તો પોલિથીનમાં પણ ગરમ ચાને લાવીને આપવામાં આવે છે. પહેલા પ્લાસ્ટિકના કપ હતા, હવે કાગળના કપ આવે છે, પરંતુ કાગળના કપને જ્યારે તોડીને જોશો ત્યારે તેની અંદર એક પ્લાસ્ટિકનું નાનું પડ દેખાશે, કારણ કે તૂટતી વખતે ખ્યાલ આવશે. તો જ્યારે આમાં ચા પીવામાં આવે છે ત્યારે તે નુકસાનકારક છે, અને 110% સત્ય હકીકત છે કે તે આપણા સેલને ડેમેજ કરે છે. હવે જ્યારે એક વ્યક્તિ ચા સતત પીવે છે અને બીજી વ્યક્તિઓ આવતી જાય છે ને ચા પીને જતી રહેતી હોય છે, પરંતુ જે વ્યક્તિ વધુમાં વધુ ચા પીવે છે, એટલે કે પોતે ત્યાંની ઓફિસમાં રહેલી યજમાન વ્યક્તિ, તો એને ચાની કેટલી અસર થાય છે? આપણે ત્યાં રાત્રે નોકરી કરવાવાળા રાત્રે સતત ચા પીવે છે કારણ કે ઊંઘ ઉડાડે છે. હવે આ બધા વ્યક્તિને જ્યારે ચાની અતિશયોક્તિ થાય છે ત્યારે તેનું મેટાબોલિઝમ ખૂબ જ બગડે છે. ક્યારેક તો એ નથી સમજાતું કે આપણે કોઈને ના ન પાડી શકવાના કારણે ચા આટલી બધી પીએ છીએ. હવે ચાને કેવી રીતે કંટ્રોલ કરવી, કારણ કે તે આપણને તેના સ્વાદ અને સુગંધથી ખૂબ આકર્ષે છે. તો ચાની બદલે જ્યારે ગ્રીન ટી ઔષધીય ઉપયોગ માટે આવી ત્યારે તેના ગુણો લોકોને સમજાયા. ફક્ત જો બ્લેક ટી પીવામાં આવે તો તેના ગુણો ખૂબ જ સારા છે, જે આપણે ગ્રીન ટીના વિડીયોમાં આગળ જોયા છે. તે એન્ટીઓક્સિડન્ટ છે,
તે એન્ટી ઇન્ફ્લામેટરી એટલે કે સોજો ઉતારનાર છે, શરીરમાં રહેલા મેદને એટલે કે ઓબેસિટીને એટલે કે મોટાપાને ઘટાડવામાં ખૂબ ઉપયોગી છે, તે હૃદય માટે સારી છે, કોલેસ્ટ્રોલને પણ ઘટાડવામાં મદદરૂપ છે. આવા અનેક ગુણ આપણે જોયા જે બ્લેક ટીના પણ છે. હવે બ્લેક ટીમાં જ્યારે થોડું દૂધ નાખવામાં આવે છે તો આ બધા જ ફાયદાઓનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ ચાની અતિશયોક્તિ અને ખોટા સમયે પીધેલી ચા આપણને ખૂબ જ નુકસાન કરે છે. સાથે એક નાની વાત પણ જોઈએ કે ચા ઉષ્ણ છે, ચા વૃક્ષ છે અને તેથી કરીને ચા પિત્ત પ્રકૃતિવાળાએ અને વાત પ્રકૃતિવાળાને ઓછી પીવી જોઈએ. જ્યારે વાત પ્રકૃતિવાળા અથવા તો પિત્ત પ્રકૃતિવાળા પીવે છે ત્યારે તેની સ્કિન ઉપર, તેના હેર ઉપર અને તેના આંતરડા ઉપર અસર થાય છે, જેથી કરીને તેના શરીરમાંથી પાણી થોડુંક શોષાય છે અને તે કોન્સ્ટિપેશનનો શિકાર બને છે. જ્યારે તમે ચાને વધુ માત્રામાં પીવો છો અથવા તો જમીને પીવો છો ત્યારે તમારા શરીરમાં બનતું હિમોગ્લોબિનનું જ્યારે તેનું અવશોષણનું કામ હોય છે તે પ્રોપર નથી થતું અને શરીરમાં હિમોગ્લોબિનની કમી પણ ઉત્પન્ન થાય છે. ગ્રીન ટીની જેમ જ બ્લેક ટી અથવા તો દૂધવાળી ચામાં પણ પોલિફિનોલ અને ફ્લેવેનોઇડ નામના બંને તત્વો એન્ટીઓક્સિડન્ટ તરીકે અને હૃદયને સ્ટ્રોકથી બચાવવા માટે ખૂબ જ ફાયદાકારક છે. દૂધવાળી ચા પણ ખૂબ જ ફાયદાકારક છે. એક મિત્રનો પ્રશ્ન હતો, ગ્રીન ટીમાં મધ નાખવું હોય તો તે કયા સમયે નાખવું જોઈએ? તો તેમનો એક આગ્રહ હતો કે દૂધવાળી ચાના વિડીયોમાં આ વસ્તુ અમને જણાવજો. તો આના માટેનો તમારો જવાબ એ છે કે જ્યારે ગ્રીન ટી પીવામાં આવે તો ત્યારે પણ તેમાં કહેલું કે મધને 1 ચમચી અથવા 2 ચમચી નાખો, પરંતુ તેને ઠંડી થયા બાદ નાખવી જોઈએ, કારણ કે મધને કોઈ પણ ગરમ વસ્તુ સાથે મેળવવાનો ચોક્કસ વિરોધ છે, કારણ કે ત્યારે તે પોઈઝન બને છે. તેથી તેમાં જ્યારે પણ મધ નાખવાનું આવે તો તેને ઠંડી થયા પછી નાખવું જોઈએ. વધુ પીવાતી ચા આયર્ન એબ્સોર્પ્શનમાં અટકાવ લાવે છે, રેસ્ટલેસનેસ એટલે કે થાક ફીલ કરાવે છે, તે ઇન્સોમ્નિયા એટલે કે અનિદ્રા જેવી પરિસ્થિતિ ઉત્પન્ન કરે છે, તે એસિડિટીને વધારે છે, તે ડાયજેશનને પુઅર કરે છે એટલે કે તે પાચન તંત્રને નબળું પાડે છે અને સૌથી અગત્યની વસ્તુ આપણે તેના એડિક્ટેડ થઈ જઈએ છીએ, આદી થઈ જઈએ છીએ કે ચા પીધા વગર તો આ કામ પણ નહીં કરી શકાય, બહુ માથું દુખે છે. આ સમસ્યા લોકોને વધુમાં વધુ હોય છે. હવે જ્યારે ચા છોડવાનું કહેવામાં આવે છે ને તો આ લક્ષણો જણાય તો સૌથી પહેલા ચા ઓછી કરવી જોઈએ અને પછી તેને જો જરૂર હોય તો છોડવી જોઈએ. તો તેના ઓપ્શનમાં ગ્રીન ટી અથવા તો બ્લેક ટી સૌથી સારો ઓપ્શન છે, અથવા તેની માત્રા ઘટાડવી જોઈએ. ચાના બધા જ ગુણોના ફાયદા મળે તે માટે ચાને સાચી રીતે પીવી અને કોઈ દિવસ તમારી ગમતી વસ્તુ છોડવી પડે તેવા કારણો ઊભા ન થાય તે ખાસ જોવું, તેના માટેની આજની માહિતી હતી. આપ સૌને આ માહિતી ખૂબ ગમી હશે. ચાના ફાયદાનો પણ ઉપયોગ કરો, સાચી રીતે કરો, સાચા સમયે ચા પીવો, અતિશય ચા ન પીવો. આ બધા જ પોઈન્ટને આજે કહેવાનો મારો આશય હતો. આપ સૌને આ વિડીયો ખૂબ ગમ્યો હશે. બીજા કોઈ વિડીયો આપને જોવા હોય તો તેના પોઈન્ટ્સ પણ અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને સારા વિડીયોની માહિતી આપના સુધી પહોંચતી રહે. અને જો ચાની આ બધી માહિતી ગમી હોય તો તમારા મિત્રોને તમારા સર્કલમાં બધી શેર ચોક્કસ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. થેન્ક યુ. નમસ્કાર. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા.